હેપી ઇન્ડિપેન્ડન્સ ડે દોસ્તો. રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. તમને બધાને અમારી ફેમિલી તરફથી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. અમે બધા વહેલા ઉઠી ગયા છીએ, નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને ઓમ પણ સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયું છે. એમનું પણ આ ધ્વજવંદનનું છે એટલે એ પણ 7:30ની સ્કૂલ છે મોર્નિંગની. અને હર 15મી ઓગસ્ટે આપણે હર ઘર તિરંગા નિમિત્તે આપણો જે ધાબુ છે તેના ઉપર ધ્વજ લહેરાવીએ છીએ. આ વર્ષે પણ જે જૂનો તિરંગો છે એ ઉતારી દઈશું અને નવો તિરંગો જે છે એ લહેરાવીશું. તો ટાઈમ થઈ ગયો છે, જઈએ બધા. અને સૌથી પહેલાં આપણા ઘર ઉપર આપણો ભારતનો જે ઝંડો છે એ લહેરાવી દઈએ. ધ્વજવંદન થઈ ગયું છે અને આવું જઈ રહ્યો છે ઓમ સ્કૂલમાં. સૌથી પહેલાં મહાદેવનું પોણી ચડાવી અને પછી ઓમ નીકળશે સ્કૂલમાં જવા માટે. હજી પૂજા બાકી રાખી છે કારણ કે તમે વહેલા આ બધું કરવાનું હતું એટલે પૂજા આવું થોડી વાર રહીને કરશું. જઈને આજે સ્કૂલમાં જવાનું છે, એમને આમંત્રણ છે સ્કૂલમાં ધ્વજવંદન માટે. હરિઓમ બેટા. સ્કૂલમાં જતો રહ્યો છે અને હવે આપણે લાગી જઈએ આપણા કોમમાં. ઘરનું કોમ હજી બધું બાકી છે અને વાતાવરણ તો એટલું મસ્ત થઈ ગયું અને મજા આવી જાય. અને આપણો મહાદેવએ બહાર બેહાડ્યા છે ખુલ્લા નેચર વાતાવરણમાં, તે પૂજા કરવાની મજા આવી જાય. પણ હજી સાફ સફાઈને બધું ઘરનું કોમ બાકી છે એટલે પહેલાં એરું કરી દઈશું અને પછી શાંતિથી પૂજા કરશું. અને જઈને હજી 8 વાગે સ્કૂલમાં જવાનું છે. 7:30 છોકરાને બોલાવ્યો છે અને 8 વાગે જે સ્કૂલના અધ્યક્ષ હોય એમને બોલાવ્યા છે. તો જય હમણાં શું છે SMCના અધ્યક્ષ શાળા સમિતિમાં છીએ એટલે યુવાને જવાનું છે. અમે મમ્મીને બેસીએ ઘેર, તે ફટાફટ પહેલાં બધું કોમ પતાવી દઈએ. આમ પ્લાન્ટ તો બધા મસ્ત લીલા લીલા થઈ જશે એકદમ. રોનક જ બદલાઈ જઈ છે પ્લાન્ટોની. અને સંતરો એવો આવવા લાગ્યો છે, જુઓ કેટલો બધો આવ્યો. પાકશે ને એટલે આખું સંતરું પાછું ઓરેન્જ થઈ જશે. આપણે જેવું સાફ સફાઈ થઈ જઈશ અને આવું જય જોઈશ સ્કૂલમાં. હરિઓમ. જલ્દી આવી જજો, પૂજા કરવાની પત તરત જ. First of all, I wish you all very happy Independence Day. Today we are celebrating our 18th Independence Day. On 15th August 1947, our country, India, is free from British rule. Today is remind us of the great sacrifice made by freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose and Bhagat Singh. Because of their hard work and bravery, today we are living in a free country. As a student, it is our duty to love our nation, study hard, and respect everyone. We should keep our surroundings clean
our become good citizen. I am proud to be an India. Thank you. જય હિન્દ જય ભારત. જય અને ઓમ બંને સ્કૂલમાં જઈ અને પાછા ઘેર આવી જશે અને આવું પૂજાનો ટાઈમ થયો છે આવું બધો ભેગો થઈ અને ભગવાન શિવનું સ્મરણ કરી લઈએ અને પૂજા કરીએ. विद्याय शुद्धाय दिगम्बराय तस्मै मकाराय नमः शिवाय मन्दाकिनी सलिलचक्रचिताय तस्मै मकाराय नमः शिवाय कठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भो भगगौतमाय मुनीन्द्रदेवाचितशेखाय चन्द्राकवैष्णवबालोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय सौराटे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुन उज्जैने महाकालं ओंकारेश्वरं मल्ल्यावैनाथं च डाक्यानि भीमाशङ्करं सेतु वन्दे तु रमेशं कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति. ॐ नमः शिवाय. ओम 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 नमः दर्शन देजो प्रभु नित्य दर्शन देजो श्रीशैले मुनिचार श्रीशैले मुनिचार मल्लिकेश्वर बीजु ओम हर 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 महादेव श्री शिव केदार
ગાજે ચોથા શિવ ઓમકાર ચોથા શિવ ઓમકાર રે વાટ વૈજનાથ ચારખો નાગેશ્વર ધ્યાન ધરે ધણી ઓમ હર 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 મહાદેવ સપ્તમે દીન દયાલ વિશ્વેશ્વર કાશી પ્રભુ વિશ્વેશ્વર કાશી અષ્ટમે શિવ મહાકાલ અષ્ટમે શિવ મહાકાલ ઉજ્જૈન નાવાસી ઓમ હર 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 વકાલેશ્વર મહાયોગેશ્વર દયાનિધિ દાનેશ્વર દયા જટાધાર ભયંકરા શૂલપાણી ત્રિશૂલધારી ઓરડી વાગંબરી જય મહેશ ત્રિલોચનાથ વિશ્વનાથ વિશ્વંભરા. ઘરનું અને પૂજાનું ને બધું કોમ પૂરું કરી અને હવે હેડે છીએ સલોનમાં. કસ્ટમર આવી જશે, બધો વેઇટ કરે છે. આઈબ્રોવાળો ખાસો બધો આવે છે, તો જઈએ અને કોમ પૂરું કરી દઈએ. છ હવા છ જેવું થઈ ગયું છે. સલોનમાંથી આવું નીચે આવ્યા છીએ. આ તો કામમાં ટાઈમ જતો રહ્યો, ખબર એ ના પડી. અને હવે તૈયારી કરીએ છીએ ગલગોટા વાવવાની. મમ્મીએ આમાં ગોપમાં એક માળી છે, એમના જોડે મંગાવ્યા હતા. તો 10 જેવા પ્લાન્ટ છે ગલગોટાના, એરિયા ઉગાડવા છે. તો અત્યારે ફ્રી થયા છે તો ઉગાડી દઈએ, પછી રસોઈનું બનાવવાનું કરીએ. તો મંદિરના મંત્ર જાપ તો ચાલુ જ છે. મમ્મી પહોંચી જાય ગલગોટા વાવવા માટે, હું એ જાઉં. ચાલો કેવું રહ્યું તું અમો સ્પીચનું આજે? કેવું બોલ્યો તો? કડકડાટ? એક શબ્દ ખવાઈ ગયો હતી, એ તો ખાધા વગર જોતી. એટલે સાહેબુ કહેતા હતા, ગમે તે સાહેબ એમ મસ્ત. ચલો તાન હેલ્પ કરવા, હેડો હેડો મદદ કરવા. એટલા બધા શેટા પડશે મમ્મી, આટલાથી જ. એ આટલાથી આમ નજીક જ કરીએ એટલે કમ્પ્લીટ થઈ જાવ. ના નહીં પડું, આ ગિલોડી તો ફૂંકાઈ જશે. ચોમ ફેર પગરશે, પણ ગલગોટા એટલી કઈ જતા રહે. ગલગોટા ચો કાંઈ રહીશું. ચલો હું કદાળી લઈને આવી જશે. આટલા આ બાજુથી ચાલુ કર ને, આ બાજુથી આમ. હા એ બાજુ ચોખ્ખું છે ને એટલે હા એ બાજુથી ચાલુ કર. બહુ એટલે બધું લોબું નહીં, ઊંડું ગોળી દેવું એકદમ. ધીમા ધીમા નેક જેવું કર હળંગ. આમ હું ગોળતી હતી એટલે કે ના હું ગોળું. એને શીખવું પડશે નહીં. આમ તો પાવડો વધતો ના હારો. ધીમા ધીમા પાઇપ ના હોય બેટા, એટલે પેલા હાસવીને જવા દો. તને યાદ છે? નેકડી તૂટી જઈ તો તું તૂટી જઈ. હા એ વાત સાચી. બસ એટલી જ ઘણી થઈ જઈ. મમ્મીએ હારા ગલગોટા મંગાવી દીધા તને જ. ફૂલ લેવા એ લઈ રહ્યા કે મારા લાવવા. બે ભેગા વાપા પછી આ ભેગું પકડી દેજે. આ બે ભેગા થઈ રહ્યા તો આપણે એકાદા ભેગું વાઈ કાઢવાનું. ચલો મંગાયા હતા ખબર નહીં ઘણ 1 2 3 4 5 6 7 8 9 10 11 એ સોળી આવીને આલી દે. 20 જેવા છે. 20 જેવા એટલા બધા નજીક તો નહીં થાય. થઈ જવા તો ગલગોટા મમ્મી આ તો થોડા ખાલવાના હતા બધા. ખરા ના ખાલે ગલગોટા ખાલે છે કોઈ વધારે. થોડું આગો કર, આગો કર.
ભાઈ આપણને શું ખબર છે એ વેરાયટી હોય એવું વધારે રાખ. દોસ્તો આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઓખો નીચેના ડાર્ક સર્કલને દૂર કરવાની ટિપ્સની. તેના માટે તમારે જોઈશે બટાકાનો રસ, ગુલાબજળ અને વિટામિન ઈની કેપ્સ્યુલ. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને આંખોની નીચે મસાજ કરી અને એપ્લાય કરી દો. અડધો કલાક જેવું રહેવા દો અને પછી વોશ કરી લો. આનો યુઝ તમે રેગ્યુલર કરી શકો છો અને રેગ્યુલર યુઝથી ઘણો એવો ફાયદો થાય છે. આંખો નીચેના જે ડાર્ક સર્કલ છે એ ધીમે ધીમે ઓછા થવા લાગે છે. દોસ્તો આજ તો આખો દિવસ જતો રહ્યો સલૂનની અંદર અને સોજે આવીને થોડા ગલગોટા વાયા અને ઘરનું કામ પૂરું કર્યું અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વ્લોગમાં. બાય બાય.